વાગરામાં ભરાતા ગુરુવારી હાટ બજાર બંધ કરવામાં આવતા બેરોજગાર બનેલા ધંધાર્થીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં દર ગુરુવારના દિવસે ગુરુવારી હાટ બજાર ભરાય છે, જેમાં વિવિધ પ્રકારના ધંધાઓ કરીને વિવિધ ધંધાર્થીઓ લારી ધારકો રોજીરોટી મેળવે છે। કોરોનાના સંક્રમણ વચ્ચે ગુરુવારી બજારમાં ભીડ એકત્રિત થતા તેમજ કોવિડ નિયમોના ભંગને લઈને કેટલાક કિસ્સાઓ દ્વારા અરજી કરવામાં આવતા વાગરાના સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા હાટ બજાર પર રોક લગાવી દેવામાં આવી અને બંધ કરી દેવામાં આવ્યું હતું। લોકડાઉન દરમિયાન 6 મહિના સુધી બજાર બંધ રહેતા ધંધાર્થીઓની હાલત કફોડી બની છે। માંડ હાટ બજાર ફરી ખુલ્યું ત્યાં તંત્ર દ્વારા કરવામાં આવતા વેપારીઓની હાલત પર પડતું પર પાટું જેવી હાલત થઈ ગઈ છે। દર ગુરુવારના રોજ ભરાતા હાટ બજારમાં 100 થી વધુ ધંધાર્થીઓ ધંધો કરીને રોજી મેળવે છે। આસપાસના ગામો તેમજ દૂર દરાજથી ફેરિયાઓ તેમજ ધંધાધારી ધંધા કરવા વાગરા આવતા હોય છે। બચ્ચો કા ઘરની શાળાની સામેના મેદાનમાં ભરાતા બજારમાં ગ્રામજનો સસ્તો અને વ્યાજબી ભાવે જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદી કરવા માટે આવે છે। કટલરી, કપડાં તેમજ ખાણાપીણાના સ્ટોલ અહીં લાગે છે, જ્યાં ધંધો કરી ધંધાર્થીઓ પોતાના પરિવારનું પેટ ભરે છે। પરંતુ હાટ બજાર બંધ કરવામાં આવ્યા બાદ તેમની હાલત દયનીય બની છે। બેરોજગારીના કારણે ઘર ચલાવવા સહિત મુશ્કેલીઓ વેઠી રહેલા ધંધાર્થીઓ ગત 10/12/2020 રોજ વાગરા મામલેદારને રજૂઆત કરી હતી। વેપારીઓની રજૂઆતને પગલે મામલેદાર દ્વારા સ્થળ નિરીક્ષણ કરી હાટ બજાર પુનઃ શરૂ કરવા અંગેનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ આજ દિન સુધી કોઈ નિરાકરણ નહીં આવતા અંતે વેપારીઓ હારી થાકીને ભરૂચ જિલ્લા કલેક્ટરને આ બાબતની રજૂઆત કરવાની ફરજ પડી હતી। આજ રોજ ભરૂચના વાગરા તાલુકાની અંદર જે વાગરા પ્રોપર ગામ છે તેની અંદર દર ગુરુવારે એક બજાર ભરે છે। એનો સમય છે બપોરના 3 થી રાતના 8 સુધીનો। આ બજારની અંદર અસંખ્ય લોકોની રોજીરોટી ચાલે છે। છેલ્લા 2-1 મહિનાથી અમારી જાણમાં આવેલું છે કે ભાઈ આ બજારને પોલીસ દ્વારા અને મામલતદાર સીધા આદેશથી એને બંધ કરવામાં આવેલું છે। અમે ફક્ત આજે કલેક્ટર સાહેબને એક રજૂઆત કરી। આ વાગરા ગામના લોકો છે, અલગ અલગ વેપારી વર્ગના લોકો છે। અમારા મહેબૂબભાઈ છે, અમારા મિત્ર ઇમ્તિયાઝે અમને આ બાબતે થોડા વાકેફ કર્યા કે અબ્દુલભાઈ આ લોકોની રોજીરોટીનો પ્રશ્ન હોય તો તાકીદે અમે એમને એક મદદ માટે આવેલા છે અને ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર MD મોડિયાને એક અપીલ કરીએ કે સાહેબ આ લોકો રોજીરોટી કમાવા માટે ફક્ત વીકમાં 1 દિવસ ગુરુવારે ત્યાં વાગરાના બજારમાં બેસે છે અને એમાં સોશિયલ ડિસ્ટન્સિંગ પર જવાય, કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી રહેતો। આ લોકોના ધંધા રોજગાર બંધ થવાથી આશરે 1001 જેટલા લોકો બિચારા આજે ધંધા રોજગાર વગર થઈ ગયેલા છે। આજે દેશની અંદર આવી કપરી પરિસ્થિતિમાં પોતાનું જીવન નિર્વાહ કરવા માટે બિચારા રોડની ઉપર પથારા કરે। આપણી સમક્ષ જો કે આ 2 બહેનો પણ આવેલી છે, એ 2 બહેનોને જ્યારે પૂછે એમનો પણ ધંધો અને એમનું ઘર ચાલે છે। તો આજે કલેક્ટર સાહેબને એક રજૂઆત કરીએ અને અપીલ કરીએ કે સાહેબ વહેલામાં વહેલી તકે આ ગુરુવારી બજાર જે છે એનું ચાલુ કરવામાં આવે અને આ લોકોની રોજીરોટી ન છીનવાય એવા પર તાકીદે આવતા જ વીકની અંદર ગુરુવારી બજાર ચાલુ થાય એવો હુકમ કરશો। એ બાબતે આજ રોજ વેપારી વર્ગ સાથે અમે આવી અને કલેક્ટર સાહેબને રજૂઆત કરીશું।